माफ कर दो, मर गया। माफ कर दो साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, आगे से मैं कभी नहीं करूँगा। एक बार माफ कर दो साहब, माफ कर दो साहब, एक बार माफ कर दो साहब। બે હાથ જોડીને લંગડાતો ચાલી રહેલો અને માફી માંગેલો વ્યક્તિ એ ગુનેગાર છે, એક નરાધમ છે અને તે જે ગુનાની માફી માંગી રહ્યો છે તેની કોઈ જ માફી નથી. તેણે અમદાવાદમાં એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ જે બિલ્ડિંગમાં વોચમેન તરીકે કામ કરતો હતો તે જ બિલ્ડિંગમાં રહેતી એક વિદ્યાર્થીની હતી. તેની ઉપર તેણે દુષ્કર્મ આચર્યું હતું અને તેની પર વિસ્તૃતમાં માહિતી આપું તે પહેલાં ગઈકાલે મોડી રાતે એટલે કે 9મી ઓગસ્ટ 2026 મોડી રાતે અમદાવાદના હેબતપુરમાં જે બન્યું તેની ઉપર વિસ્તારપૂર્વક માહિતી આપી છે. થયું હતું એવું કે આ દુષ્કર્મનો આરોપી હતો, વોચમેન તરીકે નોકરી કરતો હતો એક બિલ્ડિંગમાં અને ત્યાં જ એક વિદ્યાર્થીનું તેની સાથે દુષ્કર્મ કરે છે અને દુષ્કર્મ કર્યા બાદ તે આ ઘટના સ્થળથી 10 કિલોમીટર દૂર અમદાવાદમાં જ આવેલું હેબતપુર વિસ્તાર છે ત્યાં તે પહોંચે છે અને પોલીસ આ ઘટના બની હતી 8મી તારીખે અને 9મી તારીખે સવારે તેને ત્યાંથી પકડી લે છે. ત્યારબાદ પોલીસ તેની સામે ગુના નોંધે છે અને કાર્યવાહી ચાલુ કરે છે અને તેમાં પંચનામું કરવા ગયેલી પોલીસ હેબતપુર પહોંચે છે. આજે મોડી રાત્રે એટલે કે 10મી તારીખ શરૂ થઈ ત્યારે મોડી રાતે ત્યાં પહોંચે છે અને ત્યાં પીઆઈ કોન્સ્ટેબલ તમામ પોલીસો હાજર હતી ને ત્યાં આ દુષ્કર્મનો આરોપી ભાગવાની કોશિશ કરે છે અને ત્યાં પોલીસ સાથે ઝપાઝપી થાય છે અને ત્યારે ત્યાં હાજર પીઆઈએ પોતાની પાસે રહેલી રિવોલ્વરને કાઢી અને પગમાં બંદૂક ચલાવી છે અને તેના કારણે આવા કંઈક દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં હોસ્પિટલમાં एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूँगा। एक बार खाली माफ कर दो साहब, जिंदगी में कभी काम नहीं ऐसा करूँगा साहब, जिंदगी में एक बार खाली माफ कर दो साहब, एक बार माफ कर दो साहब, आगे से ऐसा नहीं करूँगा। एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब, आगे से ऐसा नहीं करूँगा साहब, मर गया। एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब, मर गया। हाँ साहब, मर गया। एक बार माफ कर दो आपको साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो हमको, आगे से ऐसा कभी नहीं करूँगा साहब, माफ कर दो, मर गया। माफ कर दो साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, आगे से ऐसा कभी नहीं करूँगा। एक बार माफ कर दो साहब, एक माफ कर दो साहब, एक बार माफ कर दो साहब। આ આરોપીને જીવતા જીવત નરક બતાડી દીધું છે ગુજરાત પોલીસે અને એવું કહીને કે તમારે આ તમામ એવી માનસિકતા ધરાવતા વિકૃત માનસિકતા ધરાવતા માટે ઉદાહરણ હતું કે જો તમે ગુજરાતમાં રહેવું હશે, ગુજરાતમાં કામ કરવું હશે તો કાયદાની અંદર રહીને કરજો. જો તમે કાયદો ઓળંગશો, ન કરવાનું કૃત્ય કરશો તો તમારી સાથે આવું જ થશે. તરત ન્યાય મળવાનો જ છે અને ન્યાય કરતાં પણ વધારે તેને તેની સજા મળી છે જે તે લાયક હતો, કારણ કે તેણે એક વિદ્યાર્થીની સાથે જે દુષ્કર્મ આચર્યું હતું તેનો જવાબ આપવો પોલીસે ખૂબ જરૂરી હતી. સુરક્ષિત વ્યક્તિઓ નથી, શું વિદ્યાર્થીનીઓ, મહિલાઓ સુરક્ષિત નથી આ ગુજરાતમાં તેવો સંદેશો જાય તે પહેલાં આ એન્કાઉન્ટર કરવું ખૂબ જરૂરી હતું. હવે આ ઘટના સાચે બની છે કે પછી બનાવટી છે તેમાં ન પડતા આ જે ઘટના બની છે તેની માહિતી આપી. હવે વિસ્તારમાં 8મી તારીખે શું બન્યું હતું તે તમે જેસીપી સેક્ટર 1ના જે જેસીપી છે તેમની પાસેથી જ સાંભળો. गई रात को एक आनंद नगर पुलिस स्टेशन विस्तार में रेप की घटना ध्यान पे आई. ये खूब गंभीर और दुखद घटना है. पुलिस को जैसे ही पता चला तुरंत पुलिस के स्टाफ और अधिकारी घटनास्थल पर पहुंच गए. जो विक्टिम है उसको मेडिकल हेल्प के लिए और मेडिकल टेस्ट के लिए तुरंत भेजाया गया और महिला पुलिस सतत उनके साथ में है. इसके साथ साथ पुलिस के द्वारा पुलिस कमिश्नर सर की सूचना मुजब 10 टीम बनाई गई, जिसमें स्थानिक पुलिस की टीम पीआई परमार साहब के अंडर में, एलसीबी टीम पीएसआई वाघेला साहब के अंडर में और क्राइम ब्रांच की जो टीम है वो लगी. और रात को ही सभी जगह पर सीसीटीवी चेक किए गए और टीमों बनाकर पूरे विस्तार की कॉम्बिंग की गई और हेबतपुर विस्तार के आसपास इस आरोपी को पुलिस के द्वारा बातमी के द्वारा पकड़ा गया है. पुलिस के द्वारा अभी आरोपी को पकड़ के उसकी पूछपरछ करी जा रही है और उसको अरेस्ट करके उसका मेडिकल टेस्ट करवाने की कामगिरी चल रही है. सर, आरोपी का नाम क्या है, कहाँ का रहने वाला है, बेसिकली वो कितने टाइम से यहाँ पे सिक्योरिटी गार्ड नौकरी कर रहा है?
आरोपी जो पकड़ा गया है उसका नाम धर्म सिंह है। वो हरदोई का रहने वाला है। वो लगभग 4 साल से अलग अलग सिक्योरिटी एजेंसी में काम करता था। यहाँ पर इस सोसाइटी के अंदर वो लास्ट 4 दिन से ही आया था और पुलिस के द्वारा जो सिक्योरिटी एजेंसी है उसकी चेकिंग चल रही है और इसकी भी ज़्यादा पूछपरछ चल रही है कि इसका कोई गुनाहित इतिहास है या नहीं। सर जो लड़की है वो यहाँ पे अकेले रहती थी या उसके साथ में कभी रहता था? अभी प्राथमिक रूप से ऐसा जानने में मिला है कि वो यहाँ पर रेंट पर रहती थी और उनके साथ में भी दूसरे थे और पुलिस के द्वारा उनको पूरी काउंसलिंग और पूरी मदद करी जा रही है और मेडिकल हेल्प भी की गई है। તો આ હતી આખી ઘટના જે 8 તારીખથી લઈને આજે 10 ઓગસ્ટ સુધીમાં જે બની હતી. પહેલાં દુષ્કર્મ આચરવામાં આવ્યું બિલ્ડિંગના એક વોચમેન દ્વારા. વિદ્યાર્થીનીને અત્યારે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને સાથે સાથે આ ગુનેગાર છે તેને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, તેની સારવાર કરવામાં આવી હતી. હવે આની ઉપર આગળ શું કાર્યવાહી થાય છે, શું સજા મળે છે તે પણ જોવું રહ્યું. અમે ગુજરાત તક તમને બતાડતા રહીશું. આ મામલે તમારું શું માનવું છે, શું કહેવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને. ધન્યવાદ.